ગાઈઝ હાય, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. એન્ડ બહુ એટલે યાર તમારી યાર વાત કરવી હતી એટલે હું આવી છું. અત્યારે હું રેડી થાઉં છું. આજે આપણે શૂટ કરવાનું છે મારા બર્થડેનો ફોટો. એટલે બર્થડેનું એટલું બધું કંઈ મને પેલું ના હોય, પણ મને એમ થાય કે કોન્ટેન્ટ બનાવું કંઈક બર્થડેની, કેક લવ ને કપડાં, મતલબ મસ્ત ગાઉન પહેરીને ફોટા પાડું. બર્થડેના દિવસે એટલું એક્સાઇટમેન્ટ ના હોય, એટલે મેં લાસ્ટ 2 વર્ષથી મારો બર્થડે આખો સ્પિરિચ્યુઅલ કરી નાખ્યું છે. આ વખતે કંઈક વિચારીશ. આ વખતે તો એવું છે વ્લોગ બી નહીં બનાવીશ, લાઈક સાયલેન્ટ બર્થડે એમ. જોઈએ હવે ફોટોઝમાં ને એવું લાગે કે અચ્છા ઓકે આમ આવો બર્થડે કરશે ને આવો આમ, પણ અને અત્યારે એક બહુ મોટા પ્રોજેક્ટ માટે હું પૈસા ભેગા કરું છું. લાઈફનો સૌથી મોટો પ્રોજેક્ટ બી કહી શકી, અને એ બનાવવામાં બહુ વધારે ખર્ચો છે. એ તો વન ઓફ ધી બેસ્ટ મ્યુઝિક જે હશે, મ્યુઝિક બનાવવાવાળા મ્યુઝિક ડિરેક્ટર, એમની પાસે મ્યુઝિક બનશે. હું ગાઈશ, હું એક્ટ કરીશ, હું જ એક્ટિંગ કરીશ, હું જ ગાવાની છું. અને એનું કોસ્ટ જે આવવાનું છે, મતલબ અત્યાર સુધી આપણે લાસ્ટ જે સૌથી વધારે મોંઘું સોંગ જે બનાવ્યું હતું એ હતું નવરાત્રિનું આલ્બમ, તમને યાદ હોય તો. એનું રિકવરી મને, મતલબ મેં, તમે વિચાર કરો, એક બેઝિક તમને કહું કે મેં એમાં 1 લાખ ઇન્વેસ્ટ કર્યું હોય ને તો મને 10,000 બી નથી આવ્યા. એટલે બિકોઝ ઓફ કે સોંગ વાયરલ નથી જતા, અને હું એઝ એન સિંગર એટલી ફેમસ નથી. એક્ટર હોય જેમ કે રાની બનેગી આપણું જે સોંગ આવ્યું હતું, તો એમાં 1 મિલિયન વ્યૂઝ છે, બિકોઝ એમાં મેં એક્ટિંગ કરી છે. તો સિંગિંગ મારું પેલું છે નહીં હજી. એ વસ્તુમાં હું વધારે ઓલી નથી થઈ. શું કે લોકો મને ઓળખા નથી, લોકોને ખબર જ નથી કે હું ગાઉં બી છું. તો આપણું આખું સ્કિન કેર ચેન્જ થયું છે, બધું ચેન્જ થયું છે. એક મિનિટ, તો હું તમને પહેલાં એ બી બતાવતી જાઉં ને વાતો બી કરતા. 345 જે બહુ ફેમસ થઈ છે એ ટ્યુબ. મેં તો ઇન્સ્ટાગ્રામ, કોઈ મને ફોલો કરતા હોય તો મેં ઇન્સ્ટાગ્રામમાં બધી વસ્તુ નાખી હતી. શું કહેવાય એનું નામ છે, ભૂલી ગયું, બ્યુટી ઓફ જોશન, એનું ટોનર. એટલે અત્યારે શૂટ કરવાનું છે, મેકઅપ કરવાનો છે, એટલે હું પહેલાં સ્કિન કેર કરી લઉં. સો હું શું કહેતી હતી, યસ, એટલે રિકવરી નથી, પણ જોઈએ, ઇન્વેસ્ટ તો કરશું આપણે. એવું તો હારી તો નથી જવાતું કે ભાઈ રિકવરી નથી એટલે આપણે પૈસા નહીં રોકીએ. ધંધામાં એવું જ થાય ને. એ આ એક પ્રકારનો ધંધો જ છે અમારો, કે ભાઈ ઇન્વેસ્ટ ભલે તમારે. એટલે મેં છે ને આવવા કરતાં જેટલું બી મને આવે છે ને એમાંથી, જેમ કે મને કોઈ બી વસ્તુમાંથી જેટલું બી મળે છે ને એમાંથી વધારે હું ઇન્વેસ્ટ, અત્યારે તમને લાગતું મારું રેડ ફેસ થઈ ગયું કેમ કે હું શેવ કરીને આવી છું ફેસ. હવે આપણી પાસે એક મસ્ત પ્રોડક્ટ છે, ટોનર લગાવ્યું એટલે સ્કિન થોડીક ડ્રાય ન રહે. અને આ પ્રોડક્ટ તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં જોઈ જશે, મને આનું નામ નથી ખબર, પણ આ બ્રશવાળી જે પ્રોડક્ટ છે જેનાથી તમે આમ કરો. એટલે અત્યારે થોડીક વાર પહેલાં જ સૂઈને ઉઠી છું, એટલે અને આમ કરવાથી તમારું ફેસ લિફ્ટ થાય થોડુંક. મેકઅપમાં તમારું ફેસ, અને પિમ્પલ થયું છે બિકોઝ ઓફ મારા એ દિવસો ચાલતા હતા, તમને ખબર જ છે કે સુધી તમે સ્કિન કેર આપો છો ને તમને ખુદને પિમ્પલ છે. પણ શું કરીએ યાર, મહિનામાં એકવાર તો થવાનું જ છે. ગમે એ સ્કિન કેર કરીશ તો આનાથી તમારું ફેસ થોડુંક લિફ્ટ થશે અને સોજેલું નહીં લાગે, એમ સ્વેલિંગ નહીં લાગે. બસ આ 1-2 વખત કરીશ એન્ડ ધેન મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન અપ્લાય કરીને મેકઅપ કરવા માંડીશ. તો સાગરભાઈ આવે છે 2-3 કલાક માટે. તો આજે એવું હર વખતે એવું જ કરું, જ્યારે સાગર આવે ને તો કેમેરામાં ફોટા પાડવા હોય તો સાગર તો ફ્રી હોય જ નહીં, મહિનામાં 1-2 વાર ફ્રી હોય. તો એકાદ જેટલા કપડાં ભેગા થયા ને તમારી બ્રાન્ડનો ડ્રેસ, મારી ખુદની બ્રાન્ડનો ડ્રેસ લોન્ચ કરવાના છીએ. પછી શોર્ટ, પછી ફૂલ પેર છે આખી કોટ સેટ જેવી વ્હાઇટ કલરની, ફોર્મલ પેર, આખી ફોર્મલ પેર છે. તો એ 3 પેરનું જો શૂટ થઈ જાય આજે તો ઠીક છે, બાકી 1-2 તો પડત પડશે, કેમ કે લોન્ચિંગ છે. કેટલા ટાઈમથી લાસ્ટ લોન્ચ કર્યું હતું, 15 દિવસથી ક્યાં લોન્ચ નથી કર્યું નવું. અને હમણાં બ્રાન્ડ એ ઠપ ચાલે છે, એટલે પોસ્ટિંગમાં થોડીક ઠપ ચાલે છે, હમણાં કંઈક મૂક્યું જ નથી. સો યા, આ મેં કર્યું. હવે આઈ ગો વિથ માય મોઇશ્ચરાઇઝર. ઓકે, તો આ 345 રિલીફ ક્રીમ ડૉક્ટર અલ્થિયાની, જે બહુ ફેમસ છે, બહુ ઇન્ટરનેટમાં, ને હું યુઝ કરું છું ને બહુ ગ્લો આવે છે ફેસ પર આનાથી. એટલે આપણે એટલી લેશું એન્ડ ધેન વી આર યુઝિંગ ધીસ વન. સો યા,
જે પ્રોજેક્ટ કરવું છે એના માટે બસ એ જ મારી ઓલી છે કે બસ થઈ જાય, કેમ કે આનાથી મારી એક્ટિંગ બી દેખાશે અને મારી સિંગિંગ બી દેખાશે. અને તમારા માટે મેં પંખો બંધ રાખ્યો, કેમ કે પંખાનો એટલો અવાજ આવે ને કે બોલવું એ સંભળાવવાનું નથી ત્યારે. આપકે लिए कुछ भी गाइस. હવે થોડીક વાર વેઇટ કરશું, આ ઓબ્ઝર્વ થઈ જાય, તેને આપણે મેકઅપ સ્ટાર્ટ કરશું અને હું રેડી થઈને તમને મળું કેવી લાગી છે. તો ટ્રાન્ઝેક્શન કરું? શું ટ્રાન્ઝેક્શન કરું? ઉપર ચડી ગયા છે અને અહીંયા પૂજાબેન કેકમાં કેન્ડલ્સ લગાડે છે. ગાઈસ મારી કેક જો કેટલી મસ્ત છે. અને આ છે ભાર્ગવ, અને આ છે ભાર્ગવને મેં કીધું તો ભગા 10 ગુલાબ લઈને આવજે, પણ ભાર્ગવે કંજુસાઈ કરી ગુલાબ લેવામાં. ભાર્ગવ ભાઈ હાલે 8 ગુલાબ લઈને આવ્યા. અને આ છું હું. હવે આ ઉપરથી આમ આખું સનરૂફ ખુલશે ને મારા હાથમાં કેક હશે અને હું ખાલી આમ ફૂંક મારી છે એટલો જ વિડિયો બતાવો. કેક ક્યાં ઉધી છે? અહીં આગળ લો ઉપર આવ. એક મિનિટ ખાલી એક સાઈડ છોડ. રેડી 3 2 1 and પાછળ હું કહું જરા આગળ. રેડી 3 2 1 and સ્ટાર્ટ. ડન. પરથી લાઈટ દે સનરૂફ માંથી થોડી બસ. ડેવિલ છું. અમારા ખૂનની કેક છે. નહીં, મેં જેનો શિકાર કર્યો એના ખૂનની કેક છે. આ જો લો એક મિનિટ. ડન. સોજા પેલા ગાના ભૂલી ગયા. તું ઓયો જાજો. કઈ શિવલાન ભૂલી ગઈ. શિવલાન હેપી બર્થડે ટુ યુ કરવા બોલાવવાનો હતો. અત્યારે કરી છે. કેટલી સરસ છે. તારી બેનનો આઈડિયા સારો જ હોય. મારો ભાઈ ને એક ઈ મમ્મા મારા ભાઈને એક કામ હોય પોતું ગુલાબ વધારે લઈ આવવાનો, ઈ નો લઈ આવ્યો. કંજુસાઈ કરી. આમાં હું અમે રીચ બનતા હતા. દેખાડવું જ નથી રીચ તો ક્યાંથી રીચ બની. હાલ સાગર કર દે મને ભગા. હું તને કહું ત્યારે પાછું ભગા આટલું આમ નથી કરવું. બીવડાવીમાં પેલા બંધ થઈ જાવ. હાલ હા 3 2 1 and start. ઉપર પાછળ શટર આવશે તો લેમને પણ એટલું ટોમી અંદર વયો જા. આય અંદર વયો જા, નીચે ઉતરી જા. ટોમી ગેટ આઉટ. હું દેખાય સામે. શું છે ભાજા? મજા મજા આવે હે? ગરબી થાય? હા શિવલંકા ના લઈ આવ્યો. મને કીધું જ નતું કોઈ. શિવલો વાટ જોઈને બેઠો હે ગાઈસ થોડો પાણી સાઈડ આવ. કે કેક ખાવા શિવનો બર્થડે છે અને ભાર્ગવ એને ભૂલીને આવતો. હેપી બર્થડે ટુ યુ હોય. હેપી બર્થડે ટુ યુ હોય શિવ. હેપી બર્થડે. શિવ હેપી બર્થડે ટુ યુ તો કરો. શિવ હેપી બર્થડે ટુ યુ તો કરો. હેપી બર્થડે. અમારો શિવલી હું કરે છે? તું એવે કાટો વાળો શર્ટ પહેર્યું છે? ઈ માસી શું કહેતા હોય? ઉભો તો રે, કેક લઈ આવે કટ કરવાની છે આપણે બે માસી દીકરોને. હાલો ભાગા કેક લઈ આવ્યો જતો ફ્રીજમાંથી. મારે ને શિવને હેપી બર્થડે ટુ યુ કટ કરવાનું. ઈ અત્યારે થોડો બે સેકન્ડ કાઈ નહીં બોલે. શિવ કોનો બર્થડે હોય? શિવ પિકુબાસીનો. ઈ નાની શું કહેતા હોય? શિવ તો કેટલા વાગે ઉઠે? ઉપરથી બીણ કાઢવું પડશે. શિવ શિવ કેટલા વાગે ઉઠે તું શિવ? એલા કે પેલા હું કીધું પૂજા માસી હું પૂછું કેટલા વાગે ઉઠે? અરે કઈ બે કટ કરવી છે આપણે કે કામ? શિવ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર શિવલુ. કેવો બર્થડે હોય? શિવનો બર્થડે હોય. દિયો હાલો ભાગો બસ થઈ ગઈ કે બસ જવાનું. પૂજા અમે સારી વાઈટ કોલર આવતા રહ્યા. કેક શિવ આ બધું શું છે? એ માં કેક માં સીધું
ઓળખી ગયા? ઓ માં સીધી કેકમાં મોઢું મને વિડિયો કોલ કરીને દેખાડે તો કે હાસ્તા છોકરો જો સીધો કેકમાં ચમચો નાખ્યો સમજો સીધું મોટું આમ બટકો ભર કે ના ના કેકમાં બટકો નથી બરો આખો ખરાબ છે કેકમાં બટકો ભર કેકમાં બટકો ભર. એમાં ભર, 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 ભર. હા હા, રેડી, ભર. મોઢું લાલ થઈ જાય શિવ રહેવા દેજે ના એનું મોઢું કલર રહી જાય પછી મેં જોઉં તો જો તો ગિફ્ટ નંબર 2 પિંકો બેન માટે લે ટેડી ગઈ Happy birthday to you, Shivu. શું હેપી બર્થડે ટુ યુ કિચન લગાડવાનું એને બેગે હે એ શું છે બ્યુટીફુલ ઈ વહી બરબારું કર્યું જો પહેલું ઈ કે શિવ દેખાડ તો ખરી આ હાલ તો ખરી દેખાડ તો ખરી ગાઈસ ને કેવું હોય ક્યાં લાવ બતા ગાઈસ ને ગઈસ આ ઊંધેડું છે થોડુંક ઉંદેડું હે. ઈ આ શું છે ખબર કિચન લગાડવાનું હા આ રહ્યો જો કિચન મારા પર્સમાં લગાડી દેવલા મસ્ત હે ઈ. ઈ તો મસ્ત મસ્ત હોય કે બરબારું થેન્ક યુ પૂજા વેલકમ તમારી ટ્રીક અપનાવે ગાઈસ મેં આખા બર્થડે દિવસ આખા બર્થડે ના દિવસે કેટલા બધા ગિફ્ટ દીધા હતા ને એટલે ઈ મને તું હવે રેવાની છોડી જવાની હો બાર તો પછી મેં કીધું એટલે દઈ હજી મારું દે. કઈ નક્કી નથી એવું છે તો તે તો ચોપટ કરી નાખ્યું તું. મોઢું છે ને પિંક પિંક થયું કેક પિંકુ માસી હાટુ ગિફ્ટ લેવા જઈએ હે હો બહાર લઈ જા તું જલ્દી પિંકુ માસીને કહેતો ને ભાઈ ભાઈ બાર બાર આયા બાર 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 ભાગો ભાગો ગિફ્ટ લેવા જવું છે આપણે હા આગળ આવશે ભાઈ ગિફ્ટ લેવા લઈ લેજો આગળ શીખ કહેતો નહીં પિંકુ માસીને ના કહેતો હો ને જો આવે છે પિંકુ માસી ગિફ્ટ આવે છે આપણે દેવાનું છે પિંકુ માસીને ગિફ્ટ દેવાનું છે હો ને જો આવ્યા ઉભો રહે હે ગિફ્ટ દેવા આવે છે પિંકુ માસીનું લે 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 ગિફ્ટ લે લે ગિફ્ટ આપો કે તો ગીત મોટું છે તારા હાથમાં નહીં ગયું આપે 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 તારા હાથમાં રહી જાય શું વાવ ઈ કે ઈ શિવ ગિફ્ટ દેવાનું પીકો માસીને તારું ગિફ્ટ છે ઈ તો હાલ લઈ લે પાડી લે લઈ જા અંદર લઈ જા શિવ પીકો માસી ગિફ્ટ દઈ દો હાલો ઈ બે વખત કામ કરીને મેં કીધું શિવ કોનો ગિફ્ટ હોય તારું ગિફ્ટ હોય તારે તો ગિફ્ટ લઈ આવ્યો હોય શિવ તું માં તું ગિફ્ટ લઈ આવ્યો છો આ શિવ ખોલી તો દે પિંકુ માસીને દે તો ખરી ખોલીને તોડો શિવ નો આનો ગિફ્ટ લઈ આવ્યો તોડ વાવ વાવ ગાઈસ મને બર્થડે ના ગિફ્ટ એડવાન્સ માં મળી પૂજા તને કેમ કહું મારે ટોટ બેગ લેવો હતો વાવ કેટલું શિવ દે તો ખરી હાથ તો રહી ગયા શું રે આમ અહીંયા ऐसे ડગર અહીંયા હાલો ભાઈ શિવને ગિફ્ટ આપતા હોય શિવ ગિફ્ટ આપે પીકુ માસીને હેપી બર્થડે ટુ યુ કહી દે લંકા ફરી ઓ દે જા પીકુ માસીને મારા આટું પર્સ લીધો હોય જો તારા હાટુ પોસ લીધો હોય પૂજા બહુ મસ્ત છે યાર ને એટલે તો બહુ મોંઘો આ મોંઘું કાંઈ નથી ભાઈ હવે 3500 રૂપિયાનું પર્સ લેવાય હવે હાલે નથી લે માઈકલ પર્સ માં લઈ લે હવે છાનમુની ખોલ ને તો પર્સ હવે તોયો ગાઈસ 3500 રૂપિયાનો પર્સ છે હું છે એમાં બર્થડે નું ગિફ્ટ આયા રહ્યું બર્થડે નું ગિફ્ટ તો કાઢી નાખ્યું નાઈસ ટોટ બેગ હું આ લઈને જ જઈશ મારા બર્થડે ઉપર શિવ મારો પર્સ
જીવદા કર વાવ કેતો બ્યુટીફુલ લાગો હો પિંકુ માસી કેતો એને મને એવું ક્યારે કહ્યું ખબર દિવાળીમાં અહીંયા તો હેપી દિવાળી જય રામપીર જય માતાજી ઓકે બર્થડે પૂરો પિંકુ બેન હાલો નીકળો હજી બર્થડે આવ્યો નથી બર્થડે પહેલા બધે ગિફ્ટ દઈ દીધા છે થેન્ક યુ વેલકમ વેલકમ ગાઈસ આ તો મારા બર્થડેનો વ્લોગ હજી બર્થડે આવ્યો નથી બર્થડે 30 તારીખે પણ શૂટ કરતા તો આરે સેલિબ્રેટ કરી નાખો શિવલાન મજા આવે એટલે હા કાંઈ વાંધો નહીં એન્ડિંગ જ કરું છું તો યા ગાઈઝ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે અને એક બીજી વાત પૂજાએ મને એક ગિફ્ટ આપ્યું હતું પહેલા નંબરનું જે ગિફ્ટ છે એનો વિડીયો આવ્યો નથી પહેલા નંબરનો ગિફ્ટ હું કાલના વ્લોગમાં તમને બતાવીશ બે ગિફ્ટ તમે જોઈ લીધા એક ટોટ બેગ અને એક જ્વેલરી અને એક કિચન તો થેન્ક યુ પૂજા સો યા ચલો ગાઈઝ લેટ્સ ડ્રિંક ચાય એન્ડ એડિટ ધ વ્લોગ બાય બાય લવ યુ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે થેન્ક યુ તમે મને હેપી બર્થડે ટુ યુ કહેશો પણ મારો બર્થડે 30 એપ્રિલના દિવસે છે આજે છે 27 એપ્રિલ હજી વાર છે મારા બર્થડેની પણ આ તો વહેલો મૂકી દે તો તમે જોઈ રાખો બર્થડેનો કાંઈ પ્લાન છે નહીં મારા મગજમાં એટલા માટે આ વ્લોગ મૂકું છું મળીએ ટાટા બાય બાય ખુશ રહો ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહ્યો બાય